જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ ના નારાથી ગુંજ્યો છોટાઉદેપુર જિલ્લો। સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં એક સાથે યોજાઈ। ઋષિ મુનિઓની આકર્ષક વેશભૂષા, વેદ મંત્રોના સરવર ગાન અને આકર્ષક ટેબ્લો દ્વારા વિદ્યાર્થીઓએ આપ્યો સંસ્કૃત ભાષાનો સંદેશ। ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તથા છોટાઉદેપુર જિલ્લા પ્રશાસનના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે। જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમારના નેતૃત્વ હેઠળ છોટાઉદેપુર જિલ્લાના 7 તાલુકાઓમાં શ્રદ્ધા, પરંપરા અને સાંસ્કૃતિક ચેતનાના વાતાવરણ વચ્ચે ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા છોટાઉદેપુર નગરની SF હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી। આ ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાને સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ ગૌરવ યાત્રા SF હાઈસ્કૂલ ખાતેથી શરૂ થયેલી નગરના ઐતિહાસિક મુખ્ય બજાર, નગરપાલિકા, ફાયર સ્ટેશન વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પર ફરીને પુનઃ SF હાઈસ્કૂલ ખાતે પહોંચી સંપન્ન થઈ હતી। આ સંસ્કૃત ગૌરવ યાત્રા દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ પ્રાચીન ભારતીય ઋષિમુનિઓ અને વિદ્વાનોની આકર્ષક વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝાંખી રજૂ કરી હતી। આજના યુગમાં યુવા પેઢી પોતાની વિરાસત પ્રત્યે જાગૃત થાય તે હેતુથી યાત્રામાં વિશેષ ટેબ્લો ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટેબ્લોમાં વૈદિક સાહિત્ય, વેદ મંત્રોનું ગાન, સંસ્કૃત શ્લોકો અને દેશભક્તિપૂર્ણ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી। આ યાત્રામાં વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાથમાં સંસ્કૃત ભાષાનું મહત્વ દર્શાવતા વિવિધ બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંત પરમાર સહિત અન્ય અધિકારીઓ, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।